નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક NCF ની હાલમાં જાહેરાત કરવામાં આવી છે। હવે આ NCF ફ્રેમવર્ક છે શું, કોના દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું। સાથે સાથે એ પણ જોશું કે આ ફ્રેમવર્કથી શું ફાયદા થઈ શકે, બરાબર છે। આ સર્વની ડિટેલમાં ચર્ચા કરશું। ફ્રેમવર્કની જાહેરાત UGC, AICTE, NCERT, NIOS, CBSE, શિક્ષા મંત્રાલય અને કૌશલ્ય મંત્રાલય આ સર્વએ ભેગા મળીને તૈયાર કર્યું છે અને જાહેરાત શા માટે જાહેરાત કરવામાં આવી છે તો નવી રાષ્ટ્રીય નીતિ 2020 અંતર્ગત સામાન્ય શિક્ષણ પ્રણાલી એટલે હાલમાં જે કોમન એજ્યુકેશન સિસ્ટમ જે છે અને રોજગારલક્ષી અને કૌશલ્ય શિક્ષણ પ્રણાલીના એકીકરણ ઇન્ટિગ્રેશન ઉપર ભાર મૂકેલો છે, બરાબર છે। જે નોર્મલ એજ્યુકેશન વોકેશનલ અને સ્કિલ નોલેજ સાથે સ્કિલ એજ્યુકેશન સાથે એકીકૃત કરવાની ભાર મૂક્યો છે અને આ માટે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કની જરૂરત છે। બીજું, વધતા જતા ઘર બેઠા શિક્ષણનું ચલણ, બરાબર, ખાસ કરીને પેન્ડેમિક પછી જે છે એ હોમ બેઝ એજ્યુકેશનનું ચલણ વધતું ગયું છે, બરાબર। ભારતમાં વિદેશથી વિદ્યાર્થીને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે પણ NCF ની જરૂરત છે, બરાબર। મેરિટ બેઝ નહીં પણ NCF બેઝની ફ્રેમવર્કની જરૂર છે। તો એટલા માટે જ સરકારે NCF ફ્રેમવર્ક લઈને આવી છે। હવે જોશું મિત્રો કે મુખ્ય બાબત NCF ફ્રેમવર્કમાં શું કરેલી છે। પહેલી બાબત, આ માર્ગદર્શિકા સ્કૂલ, કોલેજ અને મહાવિદ્યાલય બધાને લાગુ પડશે અને હાલમાં NIOS એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ જે છે આ ઓલરેડી NCF ઉપર કાર્ય કરી રહી છે, પણ હવેથી આ મેરિટની જગ્યાએ NCF બેઝ ફ્રેમવર્ક જે છે એ સ્કૂલ, કોલેજ અને મહાવિદ્યાલયમાં લાગુ પાડવામાં આવશે। કહ્યું એમ NIOS દ્વારા તો ઓલરેડી ક્રેડિટ પ્રણાલી લાગુ જ કરવામાં આવે છે। આ માટે શિક્ષણ પ્રણાલીને કુલ 8 તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે, બરાબર છે। પહેલા તબક્કામાં સ્કૂલ અભ્યાસને 0 થી 4 સ્તરમાં રાખેલો છે અને ઉચ્ચ અભ્યાસ, રોજગારલક્ષી અને કૌશલ્યલક્ષી શિક્ષણને 4 થી 8 સ્તરમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર। સ્કૂલ અભ્યાસને 0 થી 4 સુધી અને બાકી હાયર એજ્યુકેશનને 4 થી 8 તબક્કા, આ બે તબક્કા મેન એની અંતર્ગત 0 થી 4 અને 4 થી 8 એટલે કુલ 8 તબક્કામાં આખી એજ્યુકેશન પ્રણાલીને વિભાજિત કરી દેવામાં આવી છે અને ક્રેડિટ દરેક સ્તરે વિદ્યાર્થીએ કેટલા કલાક કશું નવું શીખ્યું છે તેના આધાર પર આપવામાં આવશે। એવું નહીં કે ભાઈ તમે ચોપડીમાંથી કેટલું વાંચ્યા છો અને એને તમે મેરિટમાં પાસ કર્યું, નહીં, પણ તમે શું નવું ઇનોવેટિવ શીખ્યા છો એના બેઝ ઉપર તમને ક્રેડિટ આપવામાં આવશે। દાખલા તરીકે એક ક્રેડિટ 30 કલાક બરાબર હશે અને લઘુત્તમ આવી 20 ક્રેડિટ જે છે પર સેમિસ્ટર તમારે લેવી પડશે, એટલે આખા વર્ષમાં 40 ક્રેડિટ આવી ભેગી કરવી પડશે અને આ બધી જ ક્રેડિટ જે છે એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જમા થશે, બરાબર છે। એક ટાઈપનું મેરિટ થઈ ગયું અને એના આધાર ઉપર કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ વિદ્યાર્થીને કઈ સ્ટ્રીમમાં જવું છે, કઈ કોલેજમાં જવું છે એ નક્કી થશે, બરાબર છે। ખાસ કરીને યાદ રાખજો, શિક્ષણ પ્રણાલીને 8 તબક્કામાં વહેંચી દેવામાં આવી છે। પ્રથમ તબક્કો જે છે એ સ્કૂલ અભ્યાસનું મેઇન, એમાં 0 થી 4 સ્તર, બરાબર, અને ઉચ્ચ અભ્યાસ અને રોજગારલક્ષી કૌશલ્ય માટે 4 થી 8, બરાબર। અને ક્રેડિટ અર્જિત કરવા માટે તમારે પુસ્તક ઉપર આધારિત નથી રહેવાનું, એના માટે તમારે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ કરવાની છે, ભાઈ તમારે બતાવવાનું છે કે મેં આટલી કલાક કંઈક નવું શીખો છું તો એની ઉપર તમને ક્રેડિટ મળશે। આગળ વધીએ, ભારતીય 18 વિદ્યા જેમાં વેદ, પુરાણ, ન્યાય, સંહિતા વગેરેનું જે નોલેજ લેતા હોય છે તેને પણ નવી ક્રેડિટ પ્રણાલી અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે। અત્યાર સુધી કેવું હતું કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમને કોઈ પણ મેરિટ બેઝ ઉપર તમને એડમિશન મળતું નહોતું, હવેથી આ વિદ્યાને પણ આવરી લેવામાં આવી છે, મતલબ કે ધીરે ધીરે આપણી એજ્યુકેશન સિસ્ટમનું ઇન્ડિજિનાઇઝેશન થઈ રહ્યું છે, બરાબર। તો આ મુખ્ય બાબત ક્રેડિટ સિસ્ટમની થઈ ગઈ। હવે આનાથી ફાયદા શું થશે તેને આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થીને એક શૈક્ષણિક પ્રણાલીમાંથી બીજી શૈક્ષણિક પ્રણાલીમાં જવામાં મદદરૂપ થશે। ખાસ કરીને અત્યારે જે નોર્મલ એજ્યુકેશન સિસ્ટમ ચાલી રહી છે એમાંથી વોકેશનલ અથવા તો સ્કિલ બેઝ ટ્રેનિંગ, સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમમાં જવું હોય તો ઇઝીલી માઇગ્રેટ થઈ શકે। આ વાઇસ વર્સા છે, સ્કિલમાંથી નોર્મલમાં, નોર્મલમાંથી સ્કિલમાં। નોર્મલ એટલે આપણે આર્ટ્સની અથવા તો કોમર્સનો સબ્જેક્ટ થઈ ગયો, બરાબર છે। વોકેશનલ જે એન્જિનિયરિંગ સપોઝ કે કોઈ કરતું હોય, હવે એને ઈચ્છા થાય કે મારે કોઈ આર્ટ્સનો ઇતિહાસનો સબ્જેક્ટ ભણવો છે તો ઇઝીલી માઇગ્રેટ થઈ શકે। એવી જ રીતે આર્ટ્સનો કોઈ સ્ટુડન્ટ છે એને એમ થયું કે ભાઈ મારે કઈ વોકેશનલ ટ્રેનિંગ લેવી છે તો ઇઝીલી ક્રેડિટ બેઝમાંથી જઈ શકે। હાલની સિસ્ટમમાં કેવું છે કે સાયન્સનો વિદ્યાર્થી હિસ્ટ્રીમાં ન જઈ શકે અને હિસ્ટ્રીનો વિદ્યાર્થી સાયન્સમાં ન આવી શકે, બરાબર। બેની વચ્ચે કોઈ કોમન બ્રિજ જ નથી, ક્રેડિટ સિસ્ટમથી એ બ્રિજ જે છે આખો બની જશે, એટલે ઇઝીલી માઇગ્રેટ સ્ટુડન્ટ થઈ શકે। સામાન્ય શિક્ષણ પ્રણાલી અને રોજગારલક્ષી અને કૌશલ્ય શિક્ષણ પ્રણાલીને સમાનતા મળશે। હાલમાં એવું છે કે મેજોરિટી આપણે સ્કૂલિંગ સિસ્ટમ એવી છે કે છોકરાને એન્જિનિયર બનાવવો છે અથવા ડોક્ટર બનાવવો છે, બરાબર છે, એને નોર્મલ એજ્યુકેશનમાં નાખી દે। વોકેશનલ અથવા તો સ્કિલ બેઝ ટ્રેનિંગ, સ્કિલ બેઝ એજ્યુકેશનનું આપણા સમાજમાં કોઈ મહત્વ નથી અને ક્રેડિટ સિસ્ટમ આવવાથી થશે શું
કે આ જે બ્રિજ, આ જે ગેપ જે છે એ પૂરાઈ જશે અને લોકો વોકેશનલ ટ્રેનિંગ પણ છોકરાઓને આપશે અને સાથે સાથે નોર્મલ શિક્ષણ પણ એને જોતું હશે તો ઇઝીલી માઇગ્રેટ થવાને કારણે તે પણ મળી શકશે. બરાબર, ઘર બેઠા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ડિગ્રી આસાનીથી મળી શકશે. બરાબર, હાલમાં જે આપણે નોર્મલ એજ્યુકેશન સિસ્ટમ છે એમાં તો તમારે સ્કૂલમાં જવું પડે, હાજરી આપવી પડે તો જ તમને ડિગ્રી અથવા ડિપ્લોમા મળે. બરાબર છે, જ્યારે ક્રેડિટ બેઝ ઉપર ઓપન સ્કૂલિંગ થઈ જશે કારણ કે વોકેશનલ ટ્રેનિંગને પણ આવરી લેવામાં આવ્યું છે, સ્કિલ ટ્રેનિંગને પણ આવરી લેવામાં આવ્યું છે અને તમને ક્રેડિટ જે છે એ મેરિટ બેઝ ઉપર નહીં પણ તમારી એક્ટિવિટી બેઝ ઉપર મળી રહી છે. તો જેને કારણે થશે શું કે ભાઈ જે ઘરમાં બેઠેલો વિદ્યાર્થી જે છે એ શિક્ષણ તો લેતો જશે, સાથે જ સાથે જે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કરશે એમાંથી જ એને જે ક્રેડિટ મળશે તો એનેથી એને ડિગ્રી પણ મળી જશે. ચોથું, પુસ્તક આધારિત જ્ઞાન કરતા અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન મળશે. સ્વાભાવિક વસ્તુ છે, જો આપણે દેશમાં ઇનોવેશનને લાવવું હશે તો ફક્ત ને ફક્ત જે બુક બેઝ નોલેજ જે છે એ આઈએમપી નથી. કારણ કે આપણે જોઈએ જ છીએ કે ભાઈ એન્જિનિયરો પાસ થઈ ગયા પછી પણ એમને વર્નિયર મીટર પણ યુઝ કરતા આવડતું નથી. બરાબર છે, જ્યારે તમે સ્કિલ બેઝ અથવા તો એક્સપિરિયન્સ બેઝ નોલેજ આપશો ત્યારે જ એને ખબર પડશે કે કેવી રીતે એ વસ્તુને યુઝ કરવી છે, વર્નિયર મીટરને કેવી રીતે યુઝ કરવું, સીએનસી મશીનને કેવી રીતે ઓપરેટ કરવું. ખાલી તમે સ્લાઇડ ઉપર સમજાવી દીધું કે ભાઈ આ સીએનસી નું બટન છે, આવી રીતે યુઝ કરો, અથવા મેં તમને કોમ્પ્યુટર આપી દીધું કે કોમ્પ્યુટર આવી રીતે તમારે આ સ્વિચ દબાવો એટલે ચાલુ થઈ જાય. જ્યાં સુધી તમે એને એક્સપિરિયન્સ આપશો નહીં, કોમ્પ્યુટર ફિઝિકલી આપીને એને ચાલુ બંધ કરતા નહીં શીખવાડો ત્યાં સુધી એ નોલેજ કામનું નથી. તો એનાથી થશે શું કે ભાઈ વિદ્યાર્થીઓ એક્સપિરિયન્સ લેતા થશે, મશીનને ઓપરેટ કરશે, સિસ્ટમને ઓપરેટ કરશે તો એમાં આવતી ડિફિકલ્ટીને પણ એ સમજશે તો એનો ઇનોવેટિવ સોલ્યુશન પણ લાવશે. બરાબર છે કે ભાઈ આને આવી રીતે હું ચાલુ કરું તો આ સિસ્ટમને બદલી નાખું તો આ ઇનોવેશનને દેશમાં પ્રોત્સાહન મળશે અને સ્વાભાવિક વસ્તુ છે જો ઇનોવેશન પ્રોત્સાહન મળશે તો સાથે સાથે એન્ટરપ્રિન્યોરશિપ પણ વધશે. બરાબર, યુવાઓ જે છે એ નોકરી તરફ નહીં વળે પણ એન્ટરપ્રિન્યોરશિપ તરફ વધશે અને અલ્ટિમેટલી એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં પણ મદદ કરશે, જે આપણા નિકાસને પણ વધારશે અને ઓવરઓલ જે છે એ જીડીપીમાં પણ ફાયદો થશે. બરાબર, તો આ મેઇન ફાયદા થઈ ગયા. બરાબર, પાંચમું છે વિદ્યાર્થીમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે, જે મેં તમને ઓલરેડી કહી દીધું. અને છઠ્ઠું જે છે ભારતીય શિક્ષણ પ્રણાલીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની સમકક્ષ બનાવવામાં મદદરૂપ થશે. હાલમાં ઇન્ટરનેશનલ જે છે એ ક્રેડિટ સિસ્ટમ બેઝ આવે છે, મેરિટ સિસ્ટમ બેઝ ઉપર નહીં. તમે કેટલું ઇનોવેશન કર્યું છે, કેટલું તમે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કરી છે અથવા તો તમે કેટલું પ્રેક્ટિકલી નોલેજ ધરાવો છો, આ બેઝ ઉપર તમને કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન મળતું હોય છે. અને આપણે અહીંયા પુસ્તકી જ્ઞાન આપી રહ્યા છે તો ધીરે ધીરે સરકાર જે છે આપણી યુનિવર્સિટીઓને, આપણી સ્કૂલને ઇન્ટરનેશનલાઇઝ કરી રહી છે, જેનેથી થશે શું કે વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ ભારતમાં આવશે. આપણે વર્ષો પહેલા નાલંદા, તક્ષશિલા, બરાબર, વલ્લભી, આ બધી યુનિવર્સિટીઓમાં લોકો, વિક્રમશિલામાં વિદ્યાર્થીઓ વિદેશથી આવતા હતા અને એ વિદ્યાર્થીઓ અહીંયા આવીને નોલેજ, એક્સપિરિયન્સ ગેઇન કરતા હતા પ્રેક્ટિકલ બેઝ ઉપર, ખાલી પુસ્તકીય જ્ઞાન આપતા નહોતા. બરાબર છે, જ્યારથી અંગ્રેજોએ આ મેકકોલે સિસ્ટમ લાગુ કરી છે આપણે અહીંયા જે પુસ્તકી જ્ઞાનને જ આપણે પ્રમોશન કરી રહ્યા છીએ તે સિસ્ટમને હવે આપણે રિવર્સ કરી રહ્યા છીએ ધીરે ધીરે નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા. અને એમાંનો જ આ એક ક્રેડિટ ફ્રેમવર્કનો ભાગ છે. બરાબર, ક્રેડિટ ફ્રેમવર્ક એમાંનો જ એક ભાગ છે, જેનેથી થશે કેવું કે ભાઈ લોકોને ધીરે ધીરે જે છે આપણે પુસ્તકી જ્ઞાન તરફથી પ્રેક્ટિકલ જ્ઞાન તરફ વાળી રહ્યા છીએ. બરાબર, જેમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ અને ઇનોવેશન વધશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે એજ્યુકેશન સિસ્ટમને એટ્રેક્ટિવ પણ બનાવશે. તો આ મુખ્ય જે છે બાબતો આપણે એનસીએફ ની ચર્ચા કરી લીધી. બરાબર, મુખ્ય બાબત શું છે, એનાથી શું ફાયદા થઈ શકે. હવે મિત્રો આ આખો જે ટોપિક જે છે ને તમારે મેન્સને લઈને આઈએમપી જે છે, મેન્સમાં તમને આમાંથી ક્વેશ્ચન કેવી રીતે ફોર્મ થાય એ આપણે જોશું કે ભાઈ હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક માર્ગદર્શિકા દેશમાં કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રણાલીને કેવી રીતે પ્રોત્સાહન આપશે. બેઠે બેઠું ન પૂછી લે કે રાષ્ટ્રીય ક્રેડિટ પ્રણાલી છે શું, સમજાવો, તો ભાઈ બધા લખીને આવવાના છે. પણ આની ઉપરની તમને ક્રિટિકલ આર્ગ્યુમેન્ટ કરવાની કે તો કેવી રીતે કરશો, આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ક્વેશ્ચન જો પૂછાણો હોય તો આનો આન્સર કેવી રીતે તમે મેન્સમાં લખીને આવશો. કારણ કે મેં આખી ટોપિકની ચર્ચા કરી દીધેલી છે. હવે તમારા દિમાગને તમે ઘોડા દોડાવો અને મને કમેન્ટમાં એનો આન્સર આપજો. બરાબર, ચાલો આગળ વધશું આપણે. હાલમાં સ્કૂલ અભ્યાસ માટે રાષ્ટ્રીય અભ્યાસ માળખું મસૂદો જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક અંતર્ગત સ્કૂલ એજ્યુકેશન માટેનો મસૂદો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ મસૂદો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, શું મુખ્ય બાબત કહેલી છે અને આ મસૂદાથી શું ફાયદા થઈ શકે તે સર્વને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. મસૂદો શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બરાબર, હવે મિત્રો નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક અંતર્ગત આ જાહેર કરેલો છે. પણ એ પહેલા આપણે પૂર્વ ભૂમિકા જોવી પડશે કે ભાઈ નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક છે શું, કેના અંતર્ગત જાહેર કરવામાં આવ્યો છે અને આ સ્કૂલ એજ્યુકેશન માટે શા માટે જાહેર કરવામાં આવ્યો છે તે માટે પહેલા આપણે પૂર્વ ભૂમિકા બાંધવી પડશે, તો જ તમને આ સમજાશે. પૂર્વ ભૂમિકા પહેલા જોશું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત હાલમાં રહેલ જે એજ્યુકેશન સિસ્ટમ છે તેને બદલીને 5-3-3-4 માં કન્વર્ટ કરી દેવામાં આવી છે.
હવે આ 5 3 3 3 4 છે શું, અને હાલમાં જે શિક્ષણ પ્રણાલી છે શું, હાલમાં જે શિક્ષણ પ્રણાલી છે એ 10+2 ની છે, બરાબર છે. આ તમને બધાને ખબર છે. 10મા ધોરણમાં એક એક્ઝામ આવે, પાસ કરો, અને 2 ઉચ્ચ માધ્યમિક એક્ઝામ 11 12 પાસ કરો પછી તમે કોલેજમાં જાઓ. આ 10+2 છે. હવે એને બદલીને શું કરવામાં આવ્યું છે, 5 3 3 4 માં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે. હવે 5 છે શું, 3 શેની માટે છે એ તે સર્વને આપણે જોશું. 5 જે છે એ ફાઉન્ડેશનલ તબક્કો કહેવામાં આવશે. હવે ફાઉન્ડેશનલ તબક્કો 5 વર્ષનો હશે, જેમાં 3 વર્ષ આંગણવાડીના અને 2 વર્ષ જે છે એ પહેલું અને બીજું ધોરણ થઈ ગયું. અને આ તબક્કો 3 ધોરણથી 8 વર્ષના બાળકોને લાગુ પડશે, બરાબર છે. એટલે ત્રીજા વર્ષનો છોકરો જ્યારે પણ સ્કૂલમાં એડમિશન લેશે એટલે એનો ફાઉન્ડેશનલ તબક્કો 8 વર્ષ સુધીનો ગણાશે, જેમાં 3 વર્ષ એને પ્રી સ્કૂલ એટલે આંગણવાડીમાં હશે, અને પેલું બેજું જે છે એ 2 વર્ષના હશે, બરાબર. આ 5 વર્ષનો તબક્કો થઈ ગયો. 3 વર્ષનો પહેલો તબક્કો જે છે એને પ્રિપેરેટરી કહેવામાં આવશે, જેમાં વર્ગ 3 અને 5 સુધી આવરી લેવામાં આવશે, જે 8 થી 11 વર્ષના છોકરા માટે લાગુ પડશે. હવે આમાં થશે કેવું કે આ તબક્કામાં છોકરાને લેંગ્વેજ માતૃભાષા શીખવાડવામાં આવશે, પ્લસ એને એક્સ્ટ્રા ક્યુરિક્યુલમ એક્ટિવિટીઓ પણ લાગુ કરવામાં આવશે, બરાબર છે. રમતમાં એને ગેઇન થાય એવી રીતે. પછી 3 વર્ષનો જે બીજો તબક્કો જે છે એ માધ્યમિક અભ્યાસ રહેશે, જે વર્ગ 6 થી 8 વચ્ચે લાગુ કરવામાં આવશે, અને તે 11 થી 14 વર્ષના બાળકને લાગુ પડશે. અને આમાં લેંગ્વેજ તો હશે, સાથે સાથે ન્યુમેરિક અને રીડિંગ સ્કિલ પણ આવશે, બરાબર. ઉપરનામાં આપણે જોયું તેમ લેંગ્વેજ અને એક્સ્ટ્રા ક્યુરિક્યુલમ એક્ટિવિટી આવશે, આમાં ન્યુમેરિક અને રીડિંગ સ્કિલ પણ શીખવાડવામાં આવશે, જે તબક્કો ત્રીજો માધ્યમિક અભ્યાસનો હશે. અને ચોથો તબક્કો ઉચ્ચ માધ્યમિક અભ્યાસ હશે, બરાબર, 4 વર્ષનો, જેમાં વર્ગ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં લાગુ 9 થી 12 વચ્ચે વર્ગમાં લાગુ પડશે, અને 14 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને લાગુ પડશે, બરાબર. 18 પછી તો તમારી કોલેજ આવી ગઈ. એટલે 5 3 3 4 5 ફાઉન્ડેશનલ, 3 પ્રિપેરેટરી, 3 માધ્યમિક, અને 4 જે છે ઉચ્ચ માધ્યમિક. 3 વર્ષથી લઈ 18 વર્ષનાને આવી રીતે ડિસઇન્ટિગ્રેશન કરી દેવામાં આવ્યું છે, બરાબર, 10+2 ના બદલે, બરાબર. તો આ થઈ ગયું મેઇન બેઝિક, બરાબર. આ પૂર્વ ભૂમિકા થઈ ગઈ. હવે એમાં આ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું જે સ્કૂલ અભ્યાસ માટે જાહેર કરેલું છે તે કયા તબક્કામાં લાગુ પડશે, એ 3 થી લઈ અને 4 જે આ તબક્કાની આપણે વાત કરી રહ્યા છીએ, પ્રિપેરેટરી, માધ્યમિક અભ્યાસ અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ, આ તબક્કા માટે જે છે આ અભ્યાસક્રમનું માળખું જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ફાઉન્ડેશનલ માટે ઓલરેડી સરકારે જાહેર કરી દીધું છે, બરાબર. આ થઈ ગઈ પૂર્વ ભૂમિકા. હવે મસૂદાને જોશું, મુખ્ય બાબતને, બરાબર છે. આ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત 4 NCF જાહેર કરવામાં આવ્યા છે. મેં તમને કહ્યું એમ, બરાબર. પહેલું NCF રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ફાઉન્ડેશન તબક્કા માટે, જે ઓલરેડી જાહેર થઈ ગયું છે. બીજો તબક્કો રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું સ્કૂલ માટે, જે મેં કહ્યું એમ 3 3 4 માટે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું બાળ સંભાળ માટે, બરાબર, પ્રી કેર માટે. અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ટીચર ટ્રેનિંગ અને એડલ્ટ એજ્યુકેશન માટે, બરાબર છે. આ કુલ 4 મસૂદા જાહેર કરવામાં આવશે, જેમાંથી હાલમાં સ્કૂલ અભ્યાસ માટે જે મસૂદો જાહેર કરવામાં આવ્યો છે, બરાબર છે. આ માટે ડોક્ટર કે કસ્તુરી રંજનના અધ્યક્ષ પદ અંતર્ગત સમિતિની રચના કરવામાં આવી છે. આ નામ ખાસ યાદ રાખજો, બરાબર છે, કારણ કે NCF માટે જેટલા પણ મસૂદા તૈયાર થઈ રહ્યા છે બધી જ આ સમિતિ તૈયાર કરી રહી છે. પ્રીમાં તમને પૂછી શકે સ્ટેટમેન્ટમાં, બરાબર. તો નેશનલ એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક, બરાબર, એના અંતર્ગત કુલ 4 ફ્રેમવર્ક જાહેર કરવામાં આવશે, બરાબર. પહેલું ફાઉન્ડેશનલ, બીજું સ્કૂલ અભ્યાસ, ત્રીજું બાળ સંભાળ, અને ચોથું ટીચર ટ્રેનિંગ. પ્રી સ્કૂલ ફાઉન્ડેશનલ માટે ઓલરેડી થઈ ગયું છે. ફાઉન્ડેશનલમાં 5 આવશે, પછી સ્કૂલમાં 3 3 4 આવશે, બરાબર છે. બાળ સંભાળ પ્રી થઈ ગયું, અને ચોથું જે છે ટીચર ટ્રેનિંગ થઈ ગયું. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે મુખ્ય બાબત ઉપર આગળ વધશું, બરાબર. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું સ્કૂલ માટેની મુખ્ય બાબત 8 થી 18 માટેનો અભ્યાસક્રમ છે, બરાબર. આગળ કહ્યું એમ ફાઉન્ડેશન જે છે એ તો 3 થી 8 માટેનો છે, બરાબર. બાકીનું સ્કૂલિંગ જે છે એ 8 થી 18 છે, બરાબર. 3 3 4 વાળો યાદ રાખજો. અને બાળક પૌરાણિક ભારતીય જ્ઞાનથી માહિતગાર થાય તે માટે કુલ 6 પ્રમાણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. બેઝિકલી હવે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી સરકાર લઈને આવી છે તેની ઉપર નૈતિકતા અને મૂલ્ય ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે હાલમાં જે શૈક્ષણિક પ્રણાલી જે છે તે કોઈ આવા મૂલ્ય આપતા નથી. આપે છે એવું નથી કે ભાઈ નથી આપતા, પણ એ પુસ્તકીય જ્ઞાન છે. હવે જે છે એ પ્રેક્ટિકલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ 6 પ્રમાણ છે શું તેને આપણે જોઈ લઈશું. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, અર્થપતિ પ્રમાણ, અનુલબ્ધ પ્રમાણ અને શબ્દ પ્રમાણ, બરાબર. આ 6 પ્રમાણ ઉપર માહિતી આપવામાં આવશે. હવે મિત્રો આ જે 6 પ્રમાણ જે છે ને તેના પણ મીનિંગ છે, બરાબર. આ પ્રત્યક્ષ પ્રમાણનું શું મીનિંગ થાય, અનુમાન કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, તેને હવે હું થોડુંક તમને ડિટેલમાં સમજાવીશ. ધ્યાનથી સમજજો. એકવાર સમજી જશો તો પછી લાઈફમાં કોઈ દી તમને એમાં કન્ફ્યુઝન નહીં રહે. હવે પ્રત્યક્ષ પ્રમાણ કોને કહેવાય? પ્રત્યક્ષ શબ્દ ઉપરથી તમને ખબર પડી ગયો, પરસેપ્શન, જોઈને જે તમે કહો તેમ, બરાબર. તેમાં પણ 2 છે. પ્રત્યક્ષમાં એક ડાયરેક્ટ આવે અને એક ઇનડાયરેક્ટ આવે. ડાયરેક્ટ એટલે કેવી રીતે કે ભાઈ આપણી જે 5 સેન્સ જે છે, સાઇટ, જોઈને, સાંભળીને, સ્વાદથી, ટચ કરીને અને સૂંઘીને, આની ઉપરથી આપણે કોઈ વસ્તુની જે આપણે માહિતી મેળવીએ ને એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાતું હોય છે.
આ આપણા અનુભવથી હોતું હોય છે, બરાબર છે. બીજું આવે છે ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ કેવી રીતે હોય? આપણને કોઈ વસ્તુ કહેલી હોય અને યાદ હોય એની ઉપરથી. સપોઝ કે સફરજન કેવું હોય તો તમે તરત કહેજો કે હા ભાઈ લાલ કલરનું છે, બરાબર છે. તો આ આપણે જોઈને કહેતા નથી, બરાબર, અડીને નથી કહેતા, ના આપણે સૂંઘીને કહીએ છીએ, પણ આપણને ખબર છે, આપણી જૂની મેમરીમાં આપણે છે, એટલે આપણે સફરજન કેવું હોય તે કહી શકીએ છીએ, બરાબર. આ થઈ ગયું પ્રત્યક્ષ પ્રમાણ. બીજું છે અનુમાન. અનુમાન એટલે ઇન્ફરન્સ. ઇન્ફરન્સનો મતલબ કેવો થાય કે ભાઈ ધારણા કરવી, બરાબર છે. સપોઝ કે હું તમને કહું કે ભાઈ જો જંગલમાંથી ધુવાળો નીકળી રહ્યો છે, એટલે તમે કહેશો હા સાહેબ આગ લાગેલી હશે તો જ આ ધુવાળો નીકળે. કેવી રીતે આપણને ખબર કે ભાઈ આગ લાગેલી છે એટલે ધુવાળો નીકળે છે? ક્યાંક ને ક્યાંક આપણે સાંભળ્યું હશે, અથવા તો આપણને કહેલું છે, અથવા તો આપણને જોયેલું છે એવું કે ભાઈ જો ધુવાળો ત્યારે જ નીકળે કે જ્યારે આગ લાગે ત્યારે. આ આપણી ધારણા જે છે, આપણે એને જોયું નથી, ભાઈ ત્યાં જઈને જંગલમાં જોઈએ કે ભાઈ આગ લાગેલી છે તો ધુવાળો નીકળે છે, પણ આપણી ધારણા, આપણા અનુભવ ઉપરથી, આપણી કહેલી વાતો ઉપરથી, આપણે સાંભળેલી વાતો ઉપરથી જે ઇન્ફરન્સ આપણે મેળવીએ તેને અનુમાન કહેવામાં આવે છે, બરાબર છે. હવે ઉપમાન કોને કહેવાય? બરાબર, ઉપમાન એટલે કમ્પેરિઝન. કમ્પેરિઝનનો મતલબ શું થાય? એનાથી શું આપણે નોલેજ મેળવી શકીએ કે ભાઈ જુદી જુદી બે પરિસ્થિતિઓ વચ્ચે સમાનતા મેળવી અને કોઈ નિષ્કર્ષ ઉપર આપણે ઉતરીએ. ઉદાહરણ તમને આપું. સપોઝ કે શેરીમાં તમે કૂતરું જોયું. કૂતરું તમે કોઈ દી જોયું નથી, પણ તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ કૂતરું એવું હોય જેને 4 પગ હોય, બરાબર, અને એને પૂંછડી હોય અને તે ભવ ભવ કરતું હોય, બરાબર છે. હવે અહીંયા જ હું તમને એક બીજું ઉદાહરણ આપું કે ભાઈ બીજું જ એક પ્રાણી એવું ઊભું છે જેને 4 પગ છે, પૂંછડી છે, પણ માથે શિંગડા છે, બરાબર. તો હવે આની ઉપરથી તમે શું અનુમાન કરી શકશો કે ભાઈ 4 પગ વાળું જે આ પ્રાણી જે છે જે ભાવ ભાવ કરે છે તે તો કૂતરું છે, પણ 4 પગ વાળું જે શિંગડા અને પૂંછડી છે તે તો ભાઈ ગાય છે, કારણ કે રાતાસ કલરનો એનું શરીરનો છે, બરાબર છે. તો આ બે પરિસ્થિતિનું જે આપણે સમાનતા લાવીને કોઈ વસ્તુ, કોઈ નિષ્કર્ષ ઉપર આવીએ તેને ઉપમાન અથવા કમ્પેરિઝન કહેવામાં આવે છે, બરાબર. ચોથું પ્રમાણ છે અર્થપતિ. હવે અર્થપતિને પોસ્ચ્યુલેશન કહેવામાં આવે છે. હવે અર્થપતિનો મીનિંગ શું થાય? એનેથી શું આપણને નોલેજ મળે કે ભાઈ આસપાસની પરિસ્થિતિ ઉપરથી આપણે ધારણા અને આપણી સમજ મુજબ કોઈ નિષ્કર્ષ આપણે લાવીએ, બરાબર છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ વ્યક્તિ આવીને તમને કહે કે ભાઈ હું તો તંદુરસ્ત વ્યક્તિ એટલા માટે છું, મારું શરીર તંદુરસ્ત એટલા માટે છે કારણ કે હું દરરોજ કસરત કરું છું, બરાબર. હવે આનેથી આપણે એ નિષ્કર્ષ કરી શકીએ કે ભાઈ કસરત કરે છે એટલે એ તંદુરસ્ત છે, પણ કસરતમાં કઈ કસરત કરતો હશે? સાયકલિંગ હલાવતો હશે, દોડતો હશે, અથવા ચાલતો હશે, અથવા તો જીમ કરતો હશે, તે આપણે કોઈ નોલેજ તેની ઉપર કોઈ આપણે નિષ્કર્ષ ન કરી શકીએ, બરાબર છે. કોઈ પણ કસરત કરતો હશે, કારણ કે વ્યક્તિએ આપણને ખાલી એટલું જ કીધું છે કે ભાઈ હું કસરત કરું છું એટલે હું તંદુરસ્ત છું, બરાબર છે. તો આને કહેવાય અર્થપતિ પોસ્ચ્યુલેશન. હવે આગળ વધશું. પાંચમું અનુમાન છે અનુલબ્ધિ. હવે અનુલબ્ધિને નોન એપ્રિશિએશન કહેવામાં આવે છે. હવે નોન એપ્રિશિએશન ક્યારે કહેવામાં આવે છે? જ્યારે કોઈ વસ્તુની અસ્તિત્વ ન હોય અને આપણે માની લીધું કે ભાઈ આ વસ્તુનું અસ્તિત્વ નથી. દાખલા તરીકે વીજળી, બરાબર, કારણ કે વીજળીને આપણે જોઈ નથી શકતા, બરાબર, એટલે આપણે માની લીધું કે ભાઈ વીજળી છે. વીજળીને તમે ક્યારે મહેસૂસ કરી શકો? ભાઈ પંખો ચાલતો હોય તો, અથવા તો લાઇટ ચાલુ હોય તો, અથવા તો અડો વાયરના, તો ખબર પડે ને કે હા વીજળી છે. એવી જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું. આત્માને તમે કોઈ જોઈ છે? તમે મેં, પણ આપણે માનીએ છીએ કે આત્મા છે, બરાબર છે. આત્માની હાજરી ક્યારે ન હોય? જ્યારે વ્યક્તિ જે છે એ મરી જાય, બરાબર, ત્યારે આપણે માની લઈએ કે ભાઈ આત્મા આમાં નથી, બરાબર. તો આને કહેવાય નોન એપ્રિશિએશન અથવા અનુલબ્ધિ. અને છેલ્લું આવે છે શબ્દ. શબ્દ કોને કહેવાય? કે ભાઈ કોઈ વ્યક્તિએ જ્ઞાન તમને આપેલું વર્બલી, બરાબર. હું તમને અત્યારે આ પ્રમાણ શીખવાડી રહ્યો છું, તે શબ્દ દ્વારા શીખવાડી રહ્યો છું અને તમે એ નોલેજ મેળવી રહ્યા છો, બરાબર છે. તો તેને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે, બરાબર. તો 6 પ્રમાણ: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થપતિ, અનુલબ્ધિ અને શબ્દ. યાદ રાખજો બધાના મીનિંગ, કારણ કે પ્રીમાં ક્યારેય પણ NACF માંથી આમાંથી કોઈ ક્વેશ્ચન આપી દે કે પ્રત્યક્ષનો મતલબ શું થયો. આ બધું જ જે છે એ તર્કશાસ્ત્રનું છે, ઇન્ડિયન ફિલોસોફીમાં આવે છે, બરાબર. જે મેન્સની પ્રિપેરેશન કરતા હોય એને ખ્યાલ જ હોય છે, બરાબર. તો મેં એને જેટલી સરળતાથી સમજાવી શકાય ટ્રાય કરી છે. તમને પ્રત્યક્ષ કોને પ્રમાણ કહેવાય, અનુમાન ઉપમાન કોને કહેવાય, બરાબર છે. જો ના સમજાય તો ફરી એકવાર રિવાઇઝ કરજો. થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પછી તમને આમાં કોઈ જિંદગીમાં પ્રોબ્લેમ નહીં પડે, બરાબર. બાળકના નૈતિક વિકાસ માટે પંચકોશ પર ભાર મૂકવામાં આવશે. હવે આ મિત્રો પંચકોશ છે શું? આ પંચકોશ છે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજયમય અને આનંદમય. આના પણ મીનિંગ છે, બરાબર. અન્નમયને ફિઝિકલ શારીરિક વિકાસ કહેવામાં આવે છે, પ્રાણમયને આંતરિક વિકાસ કહેવામાં આવે છે, મનોમયને માનસિક, વિજયમયને ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક અને આનંદમયને અંદરૂની આનંદ, બરાબર છે. બાહરી ફિઝિકલ પ્લેઝર નહીં, પણ તમારો ઇન્ટરનલ પ્લેઝર, બરાબર. તો આ 5 કોષ ઉપર નૈતિક વિકાસ ઉપર બાળકનો ભાર મૂકવામાં આવશે, બરાબર. ચોથું, વર્ગ 10 બાદ દરેક વિદ્યાર્થીને આપેલ વિષયમાંથી કોઈ 2 વિષય પસંદ કરવાના કહેવામાં આવશે. હવે આ કયા વિષય હશે જેની ઉપરથી વિદ્યાર્થીને વિષય પસંદ કરવામાં આવશે? તો આ બધા વિષય થઈ ગયા હ્યુમેનિટી, મેથેમેટિક્સ, વોકેશનલ, ફિઝિકલ, આર્ટ્સ, સોશિયલ સાયન્સ કે ઇન્ટરડિસિપ્લિનરી એરિયા. મિત્રો હાલમાં જે શિક્ષણ પ્રણાલી છે ને તેમાં કેવું છે કે ભાઈ કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી જે છે એ સાયન્સનો સબ્જેક્ટ ન લઈ શકે અને સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સનો ન લઈ શકે. એવી જ રીતે આર્ટ્સનો કોઈ કોમર્સનો લઈ શકે અને કોમર્સનો કોઈ આર્ટ્સનો અથવા સાયન્સનો લઈ શકે. આ વાઇસ વર્સા થઈ ગયું, બરાબર. હવે નવી શિક્ષણ પ્રણાલીમાં જે છે
એ કરી દેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી 10 સુધી તો કોમન જ ભણશે, 10 પછી ભાઈ એને જે સબ્જેક્ટ રાખવા હોય બે, કોઈ પણ ડિસિપ્લિનરીના, આર્ટ્સના રાખવા હોય તો આર્ટ્સના, સાયન્સના રાખવા હોય તો સાયન્સના, કોઈ પણ લે. આનેથી થશે કેવું કે ભાઈ તેનું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ તો થશે પણ સાથે સાથે નૈતિક ડેવલપમેન્ટ પણ થશે. બરાબર, અત્યારે સાયન્સના વિદ્યાર્થીને હ્યુમેનિટી વિશે કઈ ખબર જ હોતી નથી, તર્કશાસ્ત્ર વિશે કઈ ખબર જ હોતી નથી. બરાબર, અને થાય એવું કે ભાઈ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પછી બધું ઉપરથી જતું હોય કે ભાઈ આવું બકવાસ ચાલી રહી છે. એવી જ રીતે આર્ટ્સના સ્ટુડન્ટને તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અથવા તો ઇન્ટરનેટ ઓફ થિંગ ઉપર કહો તો એને અલગ જ દુનિયા લાગે, ઓહ ભાઈ આપણે કોઈ મેટાવર્સમાં જ આવી ગયા. બરાબર, તો આ જે ડાયકોટોમી જે છે એ નવી શિક્ષણ પ્રણાલીથી દૂર થશે. બરાબર, કે ભાઈ આ કોઈ પણ સબ્જેક્ટ તમે ઇન્ટરડિસિપ્લિનરી ચૂઝ કરી શકશો. અને વર્ગ 11-12 માટે માપક આધારિત બોર્ડ પરીક્ષા જાહેર કરવામાં આવશે. બરાબર, હાલમાં જે છે મેરિટ બેઝ જે છે એની બદલે માપદંડ આધારિત બોર્ડ પરીક્ષા જાહેર કરવામાં આવશે. તો આ મુખ્ય જે છે બાબતો થઈ ગઈ નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશનની. બરાબર, યાદ રાખજો આખો ટોપિક પ્રી અને મેન્સ બંને માટે કામનો છે, કારણ કે આમાં તમને પ્રીમાં જેટલી મેં ડેફિનેશન કહેલી છે તે ડેફિનેશન પૂછી શકે અને અલ્ટિમેટલી મેન્સમાં આમાંથી કઈ ક્વેશ્ચન ફોર્મ થાય. આગળ કહ્યું એમ જ મેં કયો ક્વેશ્ચન તમને પૂછ્યો કે ભાઈ હાલમાં જાહેર કરેલ નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્ક સ્કૂલ ને ટીકાત્મક ચર્ચા કરો. બરાબર છે, તો આનું પણ તમે મને કમેન્ટ સેક્શનમાં આન્સર કહો, જોઈએ કે તમે આખા ટોપિકને કેટલું સમજ્યા છો. બરાબર, તો કમેન્ટ સેક્શનમાં તમે સર્વ વિદ્યાર્થીઓ મને આન્સર આપજો. ચાલો આગળ વધશું. હાલમાં સંસદની સ્થાયી સમિતિનો દેશમાં ડેમ સેફટી પરનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. બરાબર, તો આ અહેવાલમાં ભારતમાં ડેમ સેફટીને લઈને શું મુખ્ય બાબત કહેલી છે તે સર્વને ડિટેલમાં આપણે ચર્ચા કરશું, પણ સાથે સાથે એ પણ જોશું કે ભાઈ ડેમ ભારતમાં હાલમાં કુલ કેટલા છે. બરાબર, કેટલાક બેઝિક ફેક્ટને પણ જોશું અને ઓવરઓલ જે ડેમ સેફટીને લઈને ભારતમાં શું માળખું છે, કોઈ સંસદીય કોઈ બંધારણીય જોગવાઈ આમાં કરેલી છે કે નહીં, આ બધા જ ને આપણે ડિટેલમાં ચર્ચા કરશું અહેવાલ સાથે. શરૂ કરીએ ડેમ સેફટી પરનો સંસદની સ્થાયી સમિતિનો અહેવાલ. પેલા પૂર્વ ભૂમિકા જોઈ લઈએ કે ભાઈ દેશમાં હાલમાં કુલ કેટલા ડેમો છે, કઈ પરિસ્થિતિમાં છે, તો જ આપણને આ અહેવાલની મુખ્ય બાબતોની ખબર પડશે. ભારતમાં હાલમાં 5745 ડેમ છે, જેમાંથી 5334 ડેમ કામ કરી રહ્યા છે. બરાબર છે, ઓલમોસ્ટ 10% ડેમ એવા છે જે ડીકમિશન થઈ ગયા છે. અને આ નંબર તમે જોશો તો પ્રથમ નંબરે ચીન આવે છે, સૌથી વધુ વિશ્વમાં ડેમ ચીનમાં છે, દ્વિતીય નંબરે અમેરિકામાં છે અને તૃતીય નંબરે ભારતમાં છે. બરાબર, ભારત ત્રીજા નંબરે આવે છે. દેશમાં સૌથી જૂનો ડેમ કલ્લાનાઈ જે તમિલનાડુમાં કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલો છે. કહેવામાં આવે છે આ ઓલમોસ્ટ 2000 વર્ષ જૂનો ડેમ છે. બરાબર, 2000 વર્ષ જૂનો ડેમ છે. અને દેશમાં સૌથી ઊંચો ડેમ તેહરી ઉત્તરાખંડ ખાતે આવેલો છે જે ભાગીરથી નદી ઉપર બનેલો છે, અને સૌથી લાંબો ડેમ હીરાકુંડ ડેમ ઓડિશા ખાતે આવેલો છે જે મહાનદી પર બનેલો છે. બરાબર, આ ફેક્ટ છે, યાદ રાખજો. સાથે સાથે ડેમ સેફટી માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે મિત્રો હું તમને અહીંયા સવાલ પછી કે ગુજરાતમાં સૌથી જૂનો ડેમ કયો છે. બરાબર, ગુજરાતનો સૌથી ઊંચો ડેમ કયો છે અને ગુજરાતનો સૌથી લાંબો ડેમ કયો છે. બરાબર, આ બેઝિક ફેક્ટ છે, તમને ગુજરાત વિશે તો ખબર હોવી જોઈએ. મેં ભારતની વાત કરી દીધી, તમારે મને ગુજરાતનું કહેવાનું છે. કમેન્ટ સેક્શનમાં તમે સર્વ મને કહો કે ગુજરાતનો સૌથી જૂનો ડેમ, ઊંચો ડેમ અને લાંબો ડેમ કયો છે. બરાબર, મુખ્ય બાબતની હવે આપણે ચર્ચા કરશું. આટલી પૂર્વ ભૂમિકા બંધા. હાલમાં દેશમાં કુલ 234 ડેમ એવા આવેલા છે જે 100 વર્ષથી જૂના થઈ ગયા છે. બરાબર, કેટલાક ડેમ તો 200 300 વર્ષ જૂના પણ થઈ ગયા છે અને જેનો હજી પણ ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર, હજી પણ તેનો પાણી ભરવા માટે, સિંચાઈ માટે ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર, ભારતમાં અત્યાર સુધીમાં ડેમને લઈને કુલ 36 દુર્ઘટનાઓ થઈ ગઈ છે. બરાબર, ડેમ તૂટવા, ડેમ કોલેપ્સ થઈ જવા, આ બધી 36 દુર્ઘટનાઓ મોટી નાની બધી થઈ ગઈ છે. એમાં મચ્છુ ડેમની જે દુર્ઘટના થઈ હતી મોરબી ખાતે, તેમાં સૌથી વધુ જાનમાલ અત્યાર સુધીની નોંધાણી છે. અને મચ્છુ ડેમ વિશે તમે સર્વ જાણો છો એટલે એમાં હું ડિટેલમાં કહેતો નથી. બરાબર, 36 કુલ ડેમ કોલેપ્સની ભારતમાં દુર્ઘટના થઈ ગઈ છે. અહેવાલ મુજબ ડેમને કારણે સ્થાનિક, સામાજિક, આર્થિક અને પર્યાવરણ સ્થળે કેટલાક ફેરફાર જોવા મળ્યા છે, જેમાં સકારાત્મક છે અને નકારાત્મક પણ છે. પહેલા આપણે પોઝિટિવ વિચારશું, પછી નેગેટિવ. બરાબર, હકારાત્મકમાં દેશમાં સિંચાઈની માત્રા વધી છે, એને કારણે શહેરીકરણને પણ વિકાસ મળ્યો છે. બરાબર, સ્વાભાવિક વસ્તુ છે કે આસપાસનો આખો એરિયા ડેવલપ થાય, પાણીની સગવડતા હોય તો લોકોનું જીવન સ્તર પણ ઉપર આવે. સાથે સાથે ઔદ્યોગિકરણને પણ પ્રોત્સાહન મળ્યું છે, જેમ કે ટેક્સટાઇલ બિઝનેસ હોય, લેધર બિઝનેસ હોય અથવા તો કેમિકલ બિઝનેસ હોય, આ બધામાં પુષ્કળ માત્રામાં પાણીની જરૂરત પડતી હોય છે. અને ડેમ બનાવવાને કારણે જે રન ઓફ પાણી થઈ જતું હતું તે વર્ષ આખું આપણને પાણી ઉપલબ્ધ થવાથી આવી એન્સિલરી યુનિટને પણ ફાયદો થઈ રહ્યો છે. અને સાથે સાથે પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે. બરાબર, ડેમ બને, સપોઝ કે આપણે નર્મદા ડેમ જ છે, કેટલા લોકો જોવા જઈ રહ્યા છે, આખું વિસ્તારનું ડેવલપમેન્ટ થઈ ગયું. બરાબર, તો આ એની હકારાત્મક બાજુ થઈ ગઈ. નકારાત્મક બાજુ રિપોર્ટ પ્રમાણે શું છે કે ભાઈ સ્થાનિક વન અને પશુધનનું પતન થયું છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ડેમ બનશે તો એની નીચાણનો વિસ્તાર એટલો જેટલો હશે તે વિસ્થાપિત થઈ જશે, લોકોનું તો વિસ્થાપન થશે. સાથે સાથે ફોરેસ્ટ, ત્યાં વસ્તી, આખી ઇકોલોજી, કારણ કે રન ઓફ વોટર જે થતું હોય તેની નેચરલ કોર્સમાં હોય. બરાબર, નદી હવે તેનું કુદરતી
કુદરતી વહેણ ચેન્જ થઈ જવાથી નીચેના જેટલા પણ વિસ્તાર હોય તેમાં અસર થતી હોય છે. બીજું, રાજ્ય વચ્ચે ડેમને લઈને ઘર્ષણ થયેલા છે, બરાબર છે. આપણી નજર સામે કાવેરી વિવાદ છે, આપણી નજર સામે અત્યારે તીસ્તા વિવાદ ચાલી રહ્યો છે. આ બધા જે છે રાજ્યો વચ્ચે જ્યારે ડેમ બને તો એનું પાણી કયા રાજ્યને, ખાસ કરીને રિપેરિયન એટલે નીચેના રાજ્યો જે હોય એને ડેમ બંધવાથી પાણી ઓછું મળવાથી આ બધા ઘર્ષણ જોવા મળે છે, બરાબર છે. હવે મિત્રો, ડેમ સુરક્ષાને લઈને ભારતમાં કાયદાકીય જોગવાઈ કેટલી કરેલી છે તે સર્વને આપણે જોશું. સૌપ્રથમ તો ડેમ સેફ્ટી એક્ટ 2021 પાસ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને ડેમ સેફ્ટી માટે કાર્ય કરી રહી છે, બરાબર. રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટને હાલમાં દેશમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે આ ડ્રીપ પ્રોજેક્ટ છે શું? આ ડ્રીપ પ્રોજેક્ટ વર્લ્ડ બેંક અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બંને દ્વારા સંયુક્તમાં લાગુ કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત પહેલા તો 100 વર્ષથી જેટલા પણ જૂના ડેમ થઈ ગયા છે તેને સ્ટ્રક્ચરલી પહેલા ચેક કરવામાં આવે છે કે ભાઈ સ્ટ્રક્ચરલી રીતે સાઉન્ડ છે, અથવા તો જો સ્ટ્રક્ચરલી સાઉન્ડ ન હોય તો તેને મજબૂત બનાવવા માટેના પગલા લેવામાં આવે છે, બરાબર છે. તે ડ્રીપ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમાં કેવું હતું કે ભાઈ 6 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 100 વર્ષથી જૂના ડેમ હતા. પછી ધીરે ધીરે એને વિસ્તાર કરતા બધા ડેમ સુધી વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. અને બીજું, ડેમ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન મોનિટરિંગ. હવે આ ધર્મા પોર્ટલની પણ જાહેરાત કરવામાં આવી છે. હવે આ ધર્મા પોર્ટલ છે શું? આ પોર્ટલ અંતર્ગત દેશમાં જેટલા પણ ડેમ છે એ બધાના ડેટાને ડિજિટાઇઝ કરી દેવામાં આવ્યા છે. હવે ડિજિટાઇઝ ડેટા ડેમનો શું કરવામાં આવ્યો છે કે ભાઈ ડેમમાં પર્ટિક્યુલર સમયે ચોમાસા દરમિયાન, ઉનાળા દરમિયાન, શિયાળા દરમિયાન કેટલું પાણી રહે છે, દિવસ દરમિયાન કેટલું પાણીનું સ્તર હોય છે, આ બધા જ ડેટાને ડિજિટાઇઝ કરી દેવામાં આવ્યો છે, જેથી શું થઈ શકે કે ભાઈ કોઈ પણ ડિસિઝન પાણી છોડવાનું લેવાનું હોય અથવા તો પાણી નથી છોડવાનું તેને બધાને આપણે લઈ શકીએ, કારણ કે ઘણા ડેમ ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પણ લાગેલા છે, બરાબર. પછી થાય એવું કે પાણી તમે છોડીમાં પાણીની જરૂરત હોય ને પાણી હોય નહીં, અથવા તો ચોમાસા પાણીની આવક થઈ રહી છે પણ આપણે સંગ્રહ કરી રાખીએ કે ભાઈ વયું જશે તો અને ડેમ તૂટી જાય, બરાબર છે. કેરળમાં આવું થયું છે, બરાબર. તો આ વસ્તુ ના બને એના માટે ડિજિટલ પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે, બરાબર. મિત્રો, અહીંયા આપણે કેટલાક કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન પર જોઈ લેશું. પાણી વિષય જે છે એ 7મા શેડ્યુલ અને સ્ટેટ વિષય અંતર્ગત આવે છે, બરાબર. માટે પાણીને લઈને કાંઈ પણ બાબતો જે છે એ રાજ્ય નક્કી કરતી હોય છે. હવે થશે એવું કે ભાઈ પાણીની વેચણીને લઈને અને નદીના કોર્સને લઈને જે પણ વિવાદો થતા હોય બે રાજ્યો વચ્ચે, એની માટે કોન્સ્ટિટ્યુશનલે અનુચ્છેદ આર્ટિકલ 262 અંતર્ગત ઇન્ટરસ્ટેટ વોટર કમિશનની સ્થાપનાની વાત કરેલી છે, બરાબર. આ અંતર્ગત પાણીના બંટવારાને લઈને કાંઈ પણ વિવાદ હશે તે ઇન્ટરસ્ટેટ વોટર કમિશન આર્ટિકલ 262 અંતર્ગત સ્થાપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા, અને તે નિર્ણય લેશે. અને આ નિર્ણય જે છે એ બંને રાજ્યો માટે બાધ્ય હશે, બરાબર. અને આ નિર્ણય ઉપર તમે કોર્ટમાં અપીલ નહીં કરી શકો. અહીંયા કોર્ટનો કોઈ રોલ હોતો નથી, કારણ કે પાર્લામેન્ટને જ એક્સક્લુઝિવ રાઇટ આપેલા છે બંધારણે કે પાણીની વેચણીને લઈને એને લઈને કાંઈ પણ વિવાદ હશે તો એની ઉપર કાયદો બનાવવો અથવા તો કોઈ કમિશન બનાવવું અથવા તો કોઈ સંસ્થા બનાવવી, એ બધો જ રાઇટ પાર્લામેન્ટને આપેલો છે. હા, હવે તમે કહેશો કે સાહેબ કોર્ટમાં લિટિગેશન તો પાણીને લઈને થયેલા જ છે, સ્વાભાવિક વસ્તુ છે, એની વહેંચણીને લઈને નહીં, પણ પાણીને કારણે જો જીવનને કંઈ અસર થતી હોય તો એ બાબતને રાઇટ ઓફ લાઈફને અંતર્ગત તમે જે છે કોર્ટમાં જઈ શકો છો. પણ કોર્ટે પણ કહેલું છે કે ભાઈ ઇન્ટરસ્ટેટ વોટર કમિશન જે છે જે નિર્ણય આપશે તે બાધ્ય રહેશે, બરાબર. પહેલા તમારે એને સાંભળવાનું છે, પછી તમારે અમારી પાસે આવવાનું છે, એમ નહીં. અમે પાણીના બંટવારાને લઈને કોઈ ડિસિઝન આપશું નહીં, બરાબર. તો અહેવાલને યાદ રાખજો, બરાબર. કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન જે વોટર ડિસ્પ્યુટને લઈને જે આપણે ચર્ચા કરી, ડેમને લઈને, એને ખાસ કરીને ડ્રીપ ધર્મા જે આપણે પ્રોજેક્ટ છે એ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને પણ આપણે જોઈ લેશું. હાલમાં નો યોર મેડિસિન પોર્ટલ અને વેબની એપની જાહેરાત કરવામાં આવી છે. હવે આ એપ કોના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, શું આનો ઉદ્દેશ્ય છે તે સર્વને ચર્ચા કરશું આપણે. નિર્માણ સંસ્થા છે રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી નાડા દ્વારા આ પોર્ટલ અને એપની જાહેરાત કરવામાં આવી છે. પોર્ટલ વિશે જોશું. પોર્ટલ રમતવીરને તેના દ્વારા લેવાતી દવા વિશે સંપૂર્ણ માહિતી આપશે. સપોઝ કે કોઈ પેઇન કિલર લેતા હોય અથવા તો કોઈ બોડી ટોનિક લેતા હોય તો એની વિશે બધી માહિતી આપશે. હવે આની જરૂરત શું છે? ભાઈ એવા ઘણા ઇન્ગ્રેડિયન્ટ આવતા હોય જે રમતવીરને પ્રતિબંધિત કરેલા હોય કે ભાઈ આ વસ્તુ તમારે નહીં લેવાની, કારણ કે એ પરફોર્મન્સ એન્હાન્સર તરીકે યુઝ થતા હોય છે, અને અજાણતા એનું સેવન કરી લે પછી થાય શું, ડ્રોપિંગ ટેસ્ટમાં એ આવી જાય, જ્યારે એને ખુદને ખબર ન હોય કે ભાઈ આ વસ્તુ મારે લેવાતી નથી. ઘણા એવા માઇક્રો ઇન્ગ્રેડિયન્ટ પણ હોય છે. તો આ બધીની માહિતી પોર્ટલ ઉપર આપવામાં આવશે, અને તે હિન્દી અને અંગ્રેજી માધ્યમ બંનેમાં આપવામાં આવશે. અને પોર્ટલમાં આઈધર તમે દવાના ફોટો આપી દો, અપલોડ કરો, અથવા એનું નામ આપો, અથવા શબ્દ આપો, અથવા તેમાં રહેલા ઘટક પરથી એ દવાને ગોતી શકાશે. એવું જરૂરી નથી કે દવાનું નામ જ તમારે આપવાનું. તમે એ દવાનો ફોટો અપલોડ કરી દો, એમાં રહેલ ઇન્ગ્રેડિયન્ટ વિશે પણ તમે નાખશો, કઈ લેવાનું છે નથી લેવાનું એ બતાવી દેશે, જેથી ડ્રોપિંગના કેસ ભારતમાં ન આવે, બરાબર છે. તો નાડા દ્વારા પોર્ટલ અને એપની જાહેરાત કરવામાં આવી છે, યાદ રાખજો. હાલમાં જ મલેરિયાની વેક્સિન R21 મેટ્રિક્સ M ને
સૌપ્રથમ યુઝ કરવા વાળો દેશ ઘાના પ્રથમ બન્યો છે, વિશ્વનો પ્રથમ આવો દેશ બન્યો છે જે આ મેટ્રિક્સ એમ અથવા R21 વેક્સિન વાપરવા વાળો દેશ બન્યો છે. આ વેક્સિનનું નિર્માણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે, પણ ઉત્પાદન જે છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ જ જેને કોવિશિલ્ડ વેક્સિન બનાવી છે, બરાબર છે. પણ હજી સુધી આ વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી નથી. એ ખાસ યાદ રાખજો. પણ ઘાના દેશ દ્વારા આનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક બીજી મેડિસિનની મંજૂરી આપેલી છે, એસ મલેરિયા નામની, બરાબર છે. એને મંજૂરી આપેલી છે, પણ મેટ્રિક્સ એમ જે ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવે છે એને માન્યતા આપવી નથી. અને કહેવામાં આવે છે કે ભાઈ મેટ્રિક્સ એમ જે છે એ 75% એફિશિયન્સી 75% ઉપર એફિશિયન્સી ધરાવે છે, બરાબર. તો યાદ રાખજો, ઘાના વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. નિર્માણ સંસ્થા ઓક્સફોર્ડ છે, ઉત્પાદક સંસ્થા છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. આટલું ફેક્ટને યાદ રાખજો. હાલમાં PSE એટલે જાહેર કંપનીને મિની રત્ન દરજ્જો આપવામાં આવ્યો છે. કઈ જાહેર કંપનીને? સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને મિની રત્ન દરજ્જો ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. હવે મિત્રો, કોઈ પણ કંપનીને મિની રત્ન આપવામાં આવતો હોય છે દરજ્જો, પછી મહારત્ન દરજ્જો આપવામાં આવતો હોય છે, નવરત્ન દરજ્જો આપવામાં આવતો હોય છે. આ ડિસાઇડ કેવી રીતે થાય? તો ભાઈ મિની રત્ન દરજ્જો એવી કંપનીને આપવામાં આવે કે જે જાહેર ક્ષેત્રની હોય, બરાબર, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હોય, ખાનગી કંપનીને નહીં, એવી કંપનીને આપવામાં આવે જે પાછલા 3 વર્ષથી સતત નફો કરતી હોય અને કોઈ પણ એક વર્ષમાં જેનો ટેક્સ પહેલાનો નફો જે છે એ 30 કરોડથી વધુ હોય, બરાબર. આ 3 વર્ષમાંથી કોઈ પણ એક વર્ષ જે છે આ ટેક્સ પહેલાનો નફો 30 કરોડથી વધુ હોય તો એવી કંપનીને મિની રત્ન દરજ્જો આપવામાં આવે છે. હવે આ નિર્ણયથી ફાયદો શું કંપનીને થઈ શકે? સૌપ્રથમ તો કંપનીના ઓપરેશન માટે જરૂરી નિર્ણય લેવાની સ્વતંત્રતા, બરાબર છે. જે ઓબ્વિયસલી છે CPSE ના બધા ડિસિઝન ગવર્નમેન્ટ દ્વારા એપ્રુવ થતા હોય છે. જો એને મિની રત્ન દરજ્જો અથવા નવરત્ન દરજ્જો અથવા મહારત્ન દરજ્જો મળેલો હોય તો એનાથી થશે શું? તેની ડે ટુ ડે એક્ટિવિટીમાં ઓટોનોમી આવશે. બીજું, વધુ રોકાણ કરવાની એને છૂટ મળશે અને સ્પર્ધાત્મક ફાયદો થશે. કેવી રીતે સ્પર્ધાત્મક ફાયદો થશે? કે સપોઝ કોઈ ટેન્ડર નીકળ્યા અથવા તો એ કંપનીને મોનેટાઇઝ કરવાની હોય તો આ બધો જ ફાયદો જે છે આવી મિની રત્ન દરજ્જો મળેલી કંપનીને મળતો હોય છે, બરાબર છે. તો સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નવી કંપની મિની રત્નનો દરજ્જો મેળવેલી કંપની બની છે. યાદ રાખજો પ્રિલિમ્સને લઈને, કારણ કે આપી દે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કયો દરજ્જો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, મિની રત્ન દરજ્જો, નવરત્ન દરજ્જો અથવા તો મહારત્ન દરજ્જો. તો આમાંથી ટીક કરવાનું કે એટલા માટે. તો મિત્રો, આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.